ભરૂચના પાલેજ હાઈવે પર અકસ્માત સર્જાયો। સર્વિસ રોડ પર રિક્ષા ખાડામાં ખાબકી હતી। પાણી ભરેલા ખાડામાં રિક્ષાએ પલટી મારી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રોડ પરના ખાડાથી વાહન ચાલકો ભારે પરેશાન થઈ ગયા છે। તો આ પાણી ભરેલું હતું અને એવામાં આ રિક્ષા જે છે તે ખાબકી હતી। કોઈ જાનહાનિના સમાચાર નથી। ભરૂચના પાલેજ હાઈવે પરની આ ઘટના લોકોએ આ રિક્ષા પલટી ખાતા તેને સીધી કરી હતી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે મોટો અકસ્માત અને ગંભીર અકસ્માત અહીંયા થઈ શક્યો હોત। સર્વિસ રોડ પર રિક્ષા જે છે તે આખી પલટી ગઈ હતી। રફીક મલિક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, એક તો રોડ ઉપર ખાડા છે ને ઉપરથી પાણી ભરાયેલા છે, લોકોને કેટલી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? પ્રીતિ, વાત કરીએ તો સમગ્ર જિલ્લાની અંદર આ ખાડાઓનો ત્રાસ છે। ત્યારે હાલ આજે પાલેજની અંદર એક ઘટના બની છે। એક રિક્ષા ઊંડા ખાડામાં ખાબકી છે, પરંતુ એ ઘટનાની અંદર રિક્ષામાં સવાર કોઈ પણ વ્યક્તિને કોઈ ઈજા તો નથી થઈ, પરંતુ આ તંત્ર ક્યારે જાગશે? કેમ કે અવારનવાર રોડ રસ્તા ઉપર ખાડા હોય છે અને ખાડાઓના કારણે મોટી દુર્ઘટનાઓ બને છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થાય છે। પરંતુ આ જવાબદાર તંત્ર છે ને જારી ચામડીનું થઈ ગયું છે અને ક્યારે પણ આવા નિરાકરણ લાવવા માટે કોઈ સક્ષમ કાર્ય નથી કરતું અને જેને લઈને આવી ઘટનાઓ બની રહી છે। પરંતુ હાલ તો સમગ્ર રિક્ષા ખાબકવાની ઘટનાની અંદર કોઈને કોઈ પણ જાનહાનિ નહીં થઈ, માટે રાહદારીઓ અને વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।